વિશ્વ મેંગ્રોવ દિવસ ગુજરાતના ભરૂચ જિલ્લામાં મેંગ્રોવ સંરક્ષણની મહત્વપૂર્ણ ભૂમિકા છે। વિશ્વ મેંગ્રોવ દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે ગુજરાતના ભરૂચ જેવા તટીય વિસ્તારોમાં મેંગ્રોવનું સંરક્ષણનું મહત્વ ઉજાગર કરવું ખૂબ જ જરૂરી છે। ગુજરાત ભારતનું બીજું સૌથી મોટું મેંગ્રોવ આવરણ ધરાવતું રાજ્ય છે અને તેમાં રોપણીની દ્રષ્ટિએ નોંધપાત્ર પ્રગતિ થઈ છે। તેમ છતાં ભરૂચ જિલ્લામાં મેંગ્રોવનું સંરક્ષણ પર્યાવરણીય સંતુલન અને સ્થાનિક સમુદાયના કલ્યાણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે। ભરૂચ જિલ્લાના ખંભાતના અખાત કિનારે અને નર્મદા તથા દાદર જેવી નદીઓના સંગમ સ્થળે આવેલો છે। આ વિસ્તાર ગુજરાતના મધ્ય અને દક્ષિણ મેંગ્રોવ પટ્ટાનો મહત્વનો હિસ્સો છે। કચ્છ જેવા વિસ્તારોની તુલનાએ આ વિસ્તારમાં મેંગ્રોવનું વિતરણ ઓછું હોઈ શકે છે, પરંતુ તેનું મૂલ્ય અને મહત્વ ઘણું વધારે છે। ભરૂચનો તટીય વિસ્તાર વાવાઝોડા, ઊંચી મોજાઓ, તટીય ધરાશય અને સમુદ્ર સપાટીમાં થયેલા વધારો જેવા કુદરતી સંકટો સામે અત્યંત સંવેદનશીલ છે। મેંગ્રોવ વૃક્ષો ગુજરાતની જીવનશ્રેણી તરીકે કાર્ય કરે છે। તે મોજાની ઉર્જાને શોષી લે છે, તટલાઇનને સ્થિર કરે છે અને જમીનની ધૂપ થવાનું અટકાવે છે। આ રક્ષણ તટીય વિસ્તારોના સમુદાયો, ઢાંચાગત સુવિધાઓ અને કૃષિ જમીનને આફતો સામે સુરક્ષિત રાખવામાં આવે છે। દીપક ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમ યોજાયું હતું। રિપોર્ટર અઝહાન પઠાણ, ગુજરાત અદ્ભુત ન્યૂઝ, ગુજરાતી। મારું નામ ડૉક્ટર ઝાઈ પવાર છે અને હું દીપક ફાઉન્ડેશનમાં ડાયરેક્ટર છું। આજે વર્લ્ડ મેંગ્રોવ્સ ડે છે અને આ નિમિત્તે અમે લોકો આજે અહીંયા એક ઇવેન્ટ કરવા જઈ રહ્યા છે, જેમાં ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સાથે રહીને અને બીજા જે ઇન્ડસ્ટ્રીઝ છે જે પણ મેંગ્રોવ કોન્ઝર્વેશનમાં કામ કરે છે। દીપક ફાઉન્ડેશન હાલ અહીંયા દહેજની પાસે જે પનિયાદરા વિલેજ છે એમાં દીપક ફિનોલિક્સની સાથે એમના ફાઇનાન્શિયલ સપોર્ટથી અત્યારે આપણે લગભગ 100 એકર્સનું મેંગ્રોવ રેસ્ટોરેશનનું કામ કરી રહ્યા છે અને એ જ આઈડિયા છે કે કોન્ઝર્વેશન જે ઇકોસિસ્ટમ કોન્ઝર્વેશન છે, બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ થઈ રહ્યું છે ત્યાં, અને એની સાથે સાથે આપણે જે પણ ઇન્ડસ્ટ્રીઝ આમાં કામ કરી રહી છે તો એ બધા સાથે આવીએ અને આખું એક ઇકોસિસ્ટમ કોન્ઝર્વેશન માટે આપણે એક કોન્સોર્શિયમ જેવું ક્રિએટ કરીએ, જેમાં કલેક્ટરશ્રીના નેજા હેઠળ એક અમે લોકો એક પ્લાનિંગ કરી રહ્યા છે। એટલે એ આગળ જતાં સાથે મળીને જો કામ કરીએ તો ઘણા લાર્જ સ્કેલ પર આપણે રેસ્ટોરેશનનું કામ કરી શકીશું। આનો એ જ